અને અશ્વની કુમારમાં ઐતિહાસિક બહુ બધા મંદિરો છે, પણ વૈદ્યરાજ મહાદેવ મંદિર સ્વયંભૂ પ્રગટ થયેલા છે. તો હવે તમને મહાદેવના દર્શન પણ હું કરાવીશ અને મહાદેવનો શું ઇતિહાસ છે એ પણ આપણે જાણીશું. તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને કમેન્ટમાં વૈદ્યરાજ મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો હર હર મહાદેવ, હર હર મહાદેવ, જય સનાતન ધર્મ. દોસ્તો, આજે આપણે આવી ગયા છીએ અત્યારે કતારગામ વિસ્તાર, જે અશ્વની કુમાર કહેવાય છે. અત્યારે જે આપણે ઊભા છે તે ગોપાલ સુંદરી મંદિર છે. અને આ તરફ આવો તમે મારી બાજુ તો ગાયત્રી આ મંદિર પણ અહીંયા આવેલું છે. અને આ મારી પાછળ ગાયત્રી મંદિર છે. અને હવે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું તે ઐતિહાસિક અને પૌરાણિક વૈદ્યરાજ મહાદેવનું મંદિર. એનો શું ઇતિહાસ છે, શું એનો મહિમા છે, તે આ વૈદ્યરાજ મહાદેવનો સંપૂર્ણ ઇતિહાસ અને જાણકારી હું તમને આપીશ. તો આ છે અશ્વની કુમાર વૈદ્યરાજ મહાદેવનું મંદિર. તમે જોઈ રહ્યા છો મારી પાછળ જેનો મેઇન ગેટ છે તે કતારગામ અશ્વની કુમારમાં આવેલું છે. તો ચાલો હવે મહાદેવના દર્શન કરાવવું અને ઇતિહાસ પણ આપણે જાણીએ. હર મહાદેવ. હર હર મહાદેવ. દોસ્તો, અત્યારે આ મારી પાછળ તમે જોઈ રહ્યા છો તે સુરતમાં અશ્વની કુમાર વૈદ્યરાજ મહાદેવનું મંદિર આવેલું છે. ઐતિહાસિક અને પૌરાણિક મહાદેવનું મંદિર છે. અને આ તર્ણપાળનો જે વડ કહેવાય અશ્વની કુમારમાં, તેની એકદમ નજીકમાં છે. અને અશ્વની કુમારમાં ઐતિહાસિક બહુ બધા મંદિરો છે, પણ વૈદ્યરાજ મહાદેવ મંદિર સ્વયંભૂ પ્રગટ થયેલા છે. તો હવે તમને મહાદેવના દર્શન પણ હું કરાવીશ અને મહાદેવનો શું ઇતિહાસ છે એ પણ આપણે જાણીશું. તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને કમેન્ટમાં વૈદ્યરાજ મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો હર હર મહાદેવ. હર મહાદેવ, હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. દર્શક મિત્રો, આપણે જ્યારે મંદિરની અંદર આવીએ તો બળિયા દેવનું પણ અહીંયા મૂર્તિ છે, એના દર્શન કરો. ત્યારબાદ શીતળા માતાની પણ મૂર્તિ છે. આ બાજુ ગણપતિ બાપાની પણ મૂર્તિ આવેલી છે. અને આ બાજુ જોઈએ તો કાળ ભૈરવ દાદાને પણ અહીંયા મૂર્તિ છે. અને આ તરફ તમે આવો તો સૂર્યનારાયણ ભગવાનને પણ સ્થાપિત કરેલા છે અહીંયા. અને આ બાજુ જોઈએ તો હનુમાન દાદાને પણ
મહાદેવની આ મૂર્તિ છે. અને હવે આપણે જે વૈદ્યરાજ મહાદેવ છે તેમના હું દર્શન કરાવીશ. પણ એ ઐતિહાસિક અને પૌરાણિક આ મંદિર છે, તો દર્શન કરવા આવો તો તમારે સીધા નહીં પણ એકદમ નીચે નમીને અંદર જવું પડશે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હવે મહારાજ આપણે વૈદ્યરાજ મહાદેવનો શું મહિમા છે તે આપણે દર્શકોને જણાવીએ કે આ કેટલું જૂનું છે અને શું આનો મહિમા છે તે આપણે દર્શકોને જણાવીએ. બરાબર છે. એ ઘણા વર્ષો જૂનું છે, મને બી ખ્યાલ નથી જાણે. ઘણા વર્ષોથી જૂનું છે. હજારો વર્ષો કહેતો ચાલે. રાજા વૈદ્યરાજ બીના બીજું અશ્વની કુમાર, અશ્વની અને કુમાર, અશ્વની અને કુમાર એ અશ્વની જેવા ઘોડા હતા. એ સૂર્યપુત્રી, સૂર્યની પુત્રી છે. તાપી માતા સૂર્યની પુત્રી છે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. તમારું નામ? મનસુખભાઈ ગોરધનભાઈ કનેરિયા. હવે આપણે મહાદેવનો શું મહિમા છે અને મહાદેવ વૈદ્યરાજ તે ક્યાં આવેલું છે અને સુરતવાસીઓને પણ ખબર પડે કે આ વિસ્તારમાં આવેલું છે અને આનો શું મહિમા છે એ પણ આપણે જણાવો. આ વૈદ્યરાજ મહાદેવનું મંદિર અશ્વની કુમાર, જે એકે રોડ કહેવાય છે, અશ્વની કુમાર ને સુમસાનથી જઈએ રસ્તામાં આવે છે, બરાબર. ને એની અંદર જતા તાપી કિનારે આવેલું મંદિર છે. અને આ મંદિર વર્ષોથી પુરાણી છે. ને તાપી માતાના બે ભાઈ અશ્વની અને કુમાર એમને આ મંદિરની સ્થાપના કરેલી છે. ઐતિહાસિક મંદિર છે. દેવોના દાનો હતો એ ટાઈમથી આ મંદિરની સ્થાપના થયેલી છે. અહીંયા જંગલ હતું પહેલાં, વર્ષો કોઈને ખબર નથી ઇતિહાસ. હું અહીંયા 50-55 વર્ષથી દર્શન કરવા આવું છું. હું અત્યારે તો બહાર રહું તો બી અઠવાડિયામાં એકવાર દર્શન કરવા આવું જ છું. અને આ સૂર્યનારાયણના પુત્ર અશ્વની અને કુમાર, અને અશ્વની કુમાર જે તણપાણનો વડ કહેવાય એની એકદમ નજીકમાં આવેલું છે મહાદેવનું મંદિર. અને વૈદ્યરાજ એટલે વેદોના દેવ. એટલે એ સમયમાં જ્યારે ભગવાનના વેદ કહેવાતા એવા વૈદ્યરાજ મહાદેવ મંદિર છે. બસ એ જ ઐતિહાસિક છે. લોકો બહુ જ આવે છે. ઘણા નાનપણથી બી આવે છે અહીંયા. અને ઘણાને મનોકામના બી પૂરી થાય છે. ને ડિસેમ્બર મહિનામાં એ દૂધની જળાધારી જાય છે. 28 થી 30 મણ દૂધ ચડાવે છે મંદિરની અંદર. દાદાને પૂરા સમૃદ્ધ દૂધથી અભિષેક થાય છે. પાર્વતી માતાની જે મૂર્તિ છે તો એનો શું મહિમા છે અને કેટલું જૂનું છે? પાર્વતી માતાની મૂર્તિ બહુ જૂની છે. અને હિતેન્દ્ર દેસાઈ જ્યારે હતા ને અહીંયા ટ્રસ્ટી, એમને પોતે અહીંયા મૂર્તિની સ્થાપના કરેલી છે. કારણ કે આ મૂર્તિ પહેલાં સોમનાથમાં જ્યોતિર્લિંગમાં પધરાવવાની હતી, પણ જ્યોતિર્લિંગમાં સોમનાથમાં લેટ થયું સ્થાપના કરવામાં, એટલે મૂર્તિ લાંબો ટાઈમ સાચી ના શકાય. એટલા માટે અહીંયા હિતેન્દ્ર દેસાઈએ અહીંયા સ્થાપના કરી છે. ઐતિહાસિક છે. આવી 4 મૂર્તિઓ છે. એક બિલીમોરા સોમનાથ, ને વેરાવળ સોમનાથ જ્યોતિર્લિંગ, અને એક છે કંટારેશ્વર મહાદેવ, ને એક આ વૈદ્યરાજ મહાદેવ. 4 જગ્યાએ સાહેબ મૂર્તિઓ છે. એક સરખા સ્વરૂપે દર્શન થાય છે. કોઈ પણને જ્યારે ઈચ્છા પડે તો ચારેયના દર્શન કરી એ જોઈ શકે છે. બરોબર છે. તો દર્શક મિત્રો, આજે પાર્વતી માતાની મૂર્તિની જે વાત કરી તે આપણને ઘણાને નહીં ખબર હોય, પણ વૈદ્યરાજ મહાદેવ મંદિરે આવ્યા પછી અહીંયા આપણને ખબર પડી અને મારા યુટ્યુબ માધ્યમથી તમને પણ આ દર્શન થયા. તો સુરતમાં તમે આવો તો એકવાર અશ્વની કુમાર જે કતારગામમાં આવેલું છે તો વૈદ્યરાજ મહાદેવ મંદિરે તમે દર્શન કરવા જરૂર આવજો. ઐતિહાસિક અને પૌરાણિક આ મંદિર છે. તો દર્શક મિત્રો, આપણને બહુ સરસ માહિતી આપી. અને આ જે માતાજીની મૂર્તિ છે પાર્વતી માતાની, તે સુરતમાં 2 જગ્યાએ છે. કાંતારેશ્વર મહાદેવ મંદિર
અને વૈદરાજ મહાદેવ અને મંદિર. જે વૈદરાજ મહાદેવ મંદિર છે તે અશ્વની કુમારમાં આવેલું છે, ત્રણપાણના વડની બાજુમાં. તો સુરત તમે જ્યારે આવો તો વૈદરાજ મહાદેવના દર્શન કરવા અચૂક પધારજો. અને મહાદેવનું અતિ મહિમા છે અને માતાજીને તમે જુઓ તો એમ લાગે કે માતાજી હમણાં બોલી પડશે એવી તો મૂર્તિ છે માતાજી. તો હર હર મહાદેવ. દર્શક મિત્રો, અત્યારે આપણે વૈદરાજ મહાદેવ મંદિરે તેઓ જઈને આવ્યા અને અશ્વની અને કુમાર અને તાપી માતાનું પણ અહીંયા મંદિર આવેલું છે. તો મારી આ બાજુ તમે જુઓ તો આ અશ્વની અને કુમાર અને તાપી માતાનું અહીંયા મંદિર છે. તો એના પણ તમે દર્શન કરો. આ તમે જોઈ રહ્યા છો તે સૂર્ય ભગવાનના પુત્ર અશ્વની અને કુમાર અને તાપી માતા અને પુત્રી છે. તેના પણ તમે દર્શન કરી શકો છો અત્યારે. તો દર્શક મિત્રો, આપણે અશ્વની અને કુમાર અને તાપી માતાના પણ દર્શન કર્યા અને એની બાજુમાં તમે જુઓ તો અંબા માતાનું પણ અહીંયા મંદિર આવેલું છે. તો એના પણ તમને દર્શન કરાવું. અને અહીંયા જગન્નાથપુરીના પણ તમે દર્શન કરી શકો છો. તો દર્શક મિત્રો, હવે આપણે જે સૂર્યપુત્રી તાપી કહેવાય, વૈદરાજ મહાદેવના દર્શન કર્યા, અશ્વની અને કુમારના પણ દર્શન કર્યા અને તાપી માતાના દર્શન કર્યા. અને આ તમે જોઈ રહ્યા છો તે તાપી નદીનો જે કિનારો છે ત્યાં પાળો બાંધવામાં આવેલો છે. અને હવે આ તરફ જુઓ તો આપણે સીડી ચડીને તમને તાપી નદીના પણ હું દર્શન કરાવીશ. તો વિડીયોમાં તમે બન્યા રહો. દર્શક મિત્રો, આપણે વૈદરાજ મહાદેવના દર્શન કર્યા, ત્યારબાદ અશ્વની અને કુમાર અને તાપી માતાના પણ દર્શન કર્યા. અને હવે તમને જે દર્શન કરાવવા જઈ રહ્યો છું તે સૂર્યપુત્રી તાપી માતા. જે આ બાજુ તમે જુઓ તો તાપી માતાના તમને દર્શન કરાવું. જે તાપી માતા જે નદી છે એની એકદમ બાજુમાં વૈદરાજ મહાદેવનું મંદિર આવેલું છે. તો આ તમે માતાજીના દર્શન કરો અને ત્યારબાદ આપણે જઈશું વૈદરાજ મહાદેવ મંદિરે. ત્યાં સત્સંગ છે તે પણ આપણે નિહાળશું. તો વિડીયોમાં બન્યા રહેજો.
ઓમ